આજે સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ અને એક્સપાયરીના દિવસે બજારમાં આજે તમને થોડોક કારોબાર મ્યુટેડ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આપણે ખૂબ સારી તેજી બજારની અંદર જોઈ હતી, જોકે ઉપરના સ્તર પર બજાર નહોતું ટકી શક્યું અને ત્યાંથી આપણે નીચે આવ્યા હતા 25,000ના લેવલેથી નિફ્ટીમાં. પરંતુ ઓવરઓલ અત્યારની પરિસ્થિતિમાં બજાર જુઓ, બેંક નિફ્ટી થોડુંક પોઝિટિવ છે, સેન્સેક્સમાં પણ પોઝિટિવિટી છે. બેંક નિફ્ટી અત્યારે તમને થોડુંક દબાણ દર્શાવી રહ્યું છે, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં અત્યારે જુઓ તમને એક ફ્લેટ કારોબાર આજના દિવસે જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઇન્ડિયા વીક્સ જુઓ, ગઈકાલે એક સારો એવો ઉછાળો હતો, આજે જુઓ 2.5% લગભગ 2.5% જેટલો નીચે છે અને 12ની આજુબાજુ સ્થિર થવાનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે. હવે મહત્ત્વની વાત એ છે કે આજના દિવસમાં જો તમને 24,900 દેખાય છે કે નહીં નિફ્ટીના ફ્રન્ટ પરથી, એ જોવું ખાસ અહીંયાથી મહત્ત્વનું રહેશે. બીજી તરફ તમે આજના દિવસે હવે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર આવો તો જુઓ ક્લિયરલી તમને આજે વધનારા શેર્સની સંખ્યા 1,549 છે, 1,004 શેર ઘટી રહ્યા છે. સવારથી આ જે તફાવત છે, તફાવત જળવાયેલો રહ્યો છે અને પોઝિટિવ માર્કેટ બ્રેથ આજે જોવા મળી રહી છે. અને આ બધાની વચ્ચે આજના દિવસે તમે હવે એફએનઓની બીટ જોઈ લો તો એફએનઓમાં પણ જુઓ તમને આજે એક થોડો બેરિશ સાઇડ પર કારોબાર જોવા મળી રહ્યો છે. 98માં શોર્ટ બિલ્ટઅપ છે, 27માં લોંગ અનવાઇન્ડિંગ છે, સામે લોંગ બિલ્ટઅપ 72 અને 74માં શોર્ટ કવરિંગ છે. હવે આજના દિવસે જુઓ જ્યાં આગળ લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે આવા બજારમાં પણ ત્યાં આગળ આઇનોક્સ વિન્ડનું કાઉન્ટર લગભગ 4.5%ની તેજી આવી છે. બજાજ ઓટોમાં એક આજે તમને લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. સોના, BLW, PNB હાઉસિંગ, બોસ જેવા કાઉન્ટર કે જ્યાં સારી તેજી, જ્યાં આગળ શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં આજના દિવસે રિલાયન્સનું કાઉન્ટર છે, લગભગ 1.5-2% ટકાની તેજી છે. આ ઉપરાંત ભારતીય એરટેલમાં શોર્ટ કવર થઈ રહ્યા છે. HFCL, કોનકોર અને હેવેલ્સમાં પણ શોર્ટ કવરિંગ જ જોવા મળી રહ્યું છે. જ્યાં આગળ શોર્ટ બિલ્ટઅપ છે ત્યાં જુઓ કલ્યાણ જ્વેલર્સ, નુઆમાં, ભારત ડાયનામિક્સ જેવા કાઉન્ટર છે. શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સનો પણ આમાં સમાવેશ થાય છે. પરંતુ જ્યાં આગળ લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે ત્યાં આગળ જુઓ તમને ખાસ કરીને મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ, RBL બેંક, ICICI લોમ્બાર્ડ, SBI લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર છે કે જેના પર નજર રાખવાની છે. આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાયા છે. જીગરજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ગઈકાલની એક સારી તેજી આપણે બજારમાં જોઈ લીધી, પરંતુ ખાલી ચિંતા એટલી હતી કે 25,000ના લેવલ પાસે ગયા બાદ ત્યાંથી બજારની અંદર એક દબાણ આવ્યું. અત્યારે પણ બજાર જુઓ થોડુંક કન્સોલિડેટ કરી રહ્યું છે. નિફ્ટીમાં પણ કંઈ બહુ વધારે આજે જોર નથી. ઇનફેક્ટ રિલાયન્સ 2% ઉપર છે અને ઇન્ડેક્સ આટલો સ્થિર છે. આ એક થોડીક રેર મુવમેન્ટ આપણા માટે આજના દિવસે બની રહી છે. અને કઈ રીતે તમે અત્યારે અહીંયાથી બજારની પરિસ્થિતિને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ. ઓવરઓલ નિફ્ટીમાં જેમ આપણે પ્રીવિયસ વીક વાત કરતા હતા, જે આઈડેન્ટિકલ લોઝ હતા 7 ઓગસ્ટ, 8 ઓગસ્ટ અને 11 ઓગસ્ટના અરાઉન્ડ 24,350 થી 300ના અપ્રોક્સિમેટ ઝોનમાં, તો એના ચાલતી એક ડાયવર્જન્સ હતું અને એક હાયર સાઇડ આપણે 25,000 સુધી કાલે જોઈ. બટ ઓવરઓલ હવે જે રીતે મોટો મેસિવ ગેપ હતો કાલે, તો એક્સપેક્ટેશન એ છે કે ગેપ ક્લોઝિંગ કદાચ થઈ શકે છે. તો ઇન્ડેક્સની અંદર થોડું વેટ એન્ડ વોચ રાખવું પડશે. એઝ ઓફ ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટન્સ 25,000 છે, 25,000ના ઉપર 25,200 છે અને સપોર્ટ જે રહેશે સૌથી પહેલો છે 24,700 અને 24,600નો. તો ઓવરઓલ આજની એડવાઇસ એ જ રહેશે કે એક વખત માર્કેટ 25,000 ને 24,900 આગળ કેવી રીતે બિહેવ કરે છે. મોસ્ટ પ્રોબેબલી અગર નીચે પુલબેક આવે છે, ચાન્સીસ મને લાગી રહ્યા છે કે નીચે એક પુલબેક આવી શકે છે. તો એક વખત ગેપ ક્લોઝિંગ થયા પછી જ આપણે બાય કરવાની અહીંયા રણનીતિ બનાવી શકીએ છીએ. ત્યાં સુધી આની અંદર વેટ એન્ડ વોચ રહેશે. સિમિલર સ્ટ્રક્ચર બેંક નિફ્ટીની અંદર છે. બેંક નિફ્ટીમાં ડેલી ચાર્ટમાં પણ સેમ સ્ટ્રક્ચર છે નિફ્ટીની જેમ, ગેપ અપ થયું છે. બટ ઓવરઓલ અગેન ગેપ ફિલિંગ જે છે 55,500 થી લઈને 55,450ના ઝોન છે. તો ત્યાં આગળ ટેસ્ટ થઈને આજના દિવસમાં વેટ કરે છે અને રિવર્સલ દેખાડે છે તો જ બેંક નિફ્ટીની અંદર બાય થશે. ત્યાં સુધી આની અંદર પણ વેટ એન્ડ વોચ રહેશે અને મોટા ભાગે રેઝિસ્ટન્સ 56,000 રહેશે, એના વચ્ચે 56,300નો અને સપોર્ટ 55,500 થી લઈને 55,300નો રહેશે. એટલે ક્લિયરલી જુઓ અત્યારે થોડીક વેટ એન્ડ વોચની રણનીતિ અપનાવો. નિફ્ટીમાં જ્યાં સુધી આ ગેપ પૂરો નથી થતો ત્યાં સુધી કોઈ બહુ મોટી પોઝિશનિંગ બનાવવાની જરૂર નથી. નિફ્ટી બેંકમાં જેમ જીગરજીએ કહ્યું અહીંયા પણ 55,555, 450 આ જો ગેપ અહીંયાથી પૂરો થાય છે તો તમારે અહીંયાથી ખરીદદારી કરવાની છે. પરમાં 56,000ના લેવલ ફરી પાછા એક વખત થોડા દિવસની અંદર જોવા મળશે. એટલે આ બંનેમાં અત્યારે થોડુંક વેટ એન્ડ વોચની પરિસ્થિતિ જાળવી રાખવું એવો એક મત અત્યારે બની રહ્યો છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આજના દિવસ
દિવસે જુઓ તમને ટેલિકોમ શેર્સ થોડાક સારી તેજી દર્શાવી રહ્યા છે. ભારતી એરટેલની અંદર આજે એક સારી તેજી છે. રિલાયન્સની અંદર તેજી છે. આમ તો રિલાયન્સમાં ઘણા કારણો છે, પરંતુ મૂળ કારણ આજના દિવસે જે જીઓને લઈને બનતું દેખાઈ રહ્યું છે એને લઈને જ એક તેજી આવી છે. ચાર્ટ પર એક 1400ની ઉપરનો બ્રેકઆઉટ આજે જોઈ રહ્યા છીએ. ભારતી એરટેલની અંદર પણ આજના દિવસે જુઓ તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ અહીંયા પણ આજે એક સારું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળી રહ્યું છે. તમને લાગે છે અહીંયા જે પ્રકારનું ઘટાડો ભારતી એરટેલમાં આપણે અત્યાર સુધી જોઈ લીધો છે, હવે અહીંથી થોડુંક ટ્રેન્ડ રિવર્સલ થતું જોવા મળે, અને ઇન ધેટ કેસ રિલાયન્સ માટે પણ આપનો શું મત બનશે? સૌથી પહેલા તો ભારતી એરટેલની વાત કરીએ. ભારતી એરટેલમાં જે રીતે પ્રીવિયસ વીકમાં 8 ઓગસ્ટમાં અગર આપણે જે હેડ એન્ડ શોલ્ડર ડેલી ચાર્ટ ઉપર બનેલી એ એકદમ વધારે મેસિવ વોલ્યુમથી બ્રેક થઈ હતી, બટ ઓવરઓલ ફરીથી આપણે નેકલાઇનના ઉપર જઈને આજે ટ્રેડિંગ કરી રહ્યા છે. એટલે આજનો દિવસ બહુ કામનો રહેશે, બીકોઝ અગર આજે ક્લોઝિંગ 1900ના નીચે આવે છે તો એમ માનવામાં આવશે કે હેડ એન્ડ શોલ્ડર જે બની ગઈ હતી એ ફરીથી આપણને ડાઉનસાઇડ દેખાડી શકે છે. એટલે આજના દિવસ માટે ક્લોઝિંગ 1900ના ઉપર જોઈએ ભારતીની અંદર. અગર ઇન કેસ આવે છે 1900ના ઉપર ક્લોઝિંગ, તો ટાર્ગેટ રહેશે 1970 નો, અને આપણે તારે સ્ટોપ લોસ લગાડશું 1895 ની નીચે. એટલે એન્ડ ઓફ ધ ડે સુધી વેટ એન્ડ વોચ કરવું પડશે ભારતીની અંદર. ઇન ટર્મ્સ ઓફ રિલાયન્સ એક ક્રિટિકલ લેવલથી ટર્ન અરાઉન્ડ દેખાડી રહ્યું છે. જે બોટમ એપ્રિલના મંથમાં બનેલી ટોપ બનેલું જુલાઈમાં, એના પછી રિટ્રેસમેન્ટ આવ્યું છે એક્ઝેક્ટલી 38.2% નું, અને જે લેવલ્સ છે 1390 થી લઈને 1360-70 સુધીના, ત્યાં આગળ જ આપણાને એક બુલિશ ડાયવર્જન્સ પણ દેખાય છે. અને સાથે સાથે છેલ્લા 3-4 દિવસથી જે પણ વોલ્યુમ્સ બની રહ્યા છે રિલાયન્સમાં ડેલી ચાર્ટ ઉપર, એની અંદર વોલ્યુમ્સ વધારે છે, બટ કેન્ડલ્સની સાઇઝ જે છે નાની થતી જાય છે સેલિંગ કેન્ડલની. અને આજે એના રૂપે આજે આપણે રિવર્સલ જોવામાં આવ્યું છે. તો આમાં બાય કરવાની જ સલાહ રહેશે. 1411 ચાલી રહ્યો છે, ભાવ 1400 સુધી મળે તો બાય કરવાની સલાહ છે. 1360 ની નીચે આપણે સ્ટોપ લોસ રાખશું, અને 1470-1480 નો ટાર્ગેટ લઈને ચાલશું. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, રિલાયન્સ અને ભારતી એરટેલ બંને પર એક પોઝિટિવ મત. રિલાયન્સમાં 1400 સુધી ખરીદદારી કરો, 1360નો સ્ટોપ લોસ, 1470-1480નો લક્ષ્યાંક આવી શકે છે. અને ભારતી એરટેલમાં પણ થોડી ઘટાડે ખરીદદારી કરવાની સલાહ, 1895નો સ્ટોપ લોસ અને 1970ના લક્ષ્યાંક. એટલે આ બંને પર ધ્યાન રાખજો. અને રિલાયન્સની વાત ચાલે છે તો તમારી સ્ક્રીન પર અત્યારે ડિસ્ક્લેમર, CNBC બજારનો કાર્યભાર અને નેટવર્ક 18 અને TV 18 સંભાળે છે, જેને થકી થતા લાભ એક ટ્રસ્ટને મળે છે, અને જેના લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થાય છે. પરંતુ એ સાથે જ